નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન, પણ કેવું લિંગી પ્રજનન, એની આપણે ચર્ચાઓ કરતા હતા. એના વિશે આપણે થોડુંક ભણ્યા પણ કે જે ધોરણ 11માં તમે થોડું ઘણું ભણી ગયા હતા કે સ્ત્રીકેસર પુંકેસર એના લિંગી અંગો છે. પછી તો કે દલચક્ર અને વજ્રચક્ર એ સહાયક અંગો છે. પુષ્પ જે છે તો પુષ્પ છે એ એનું પ્રજનન અંગ છે. કોઈ પણ વનસ્પતિનું પ્રજનન અંગ એટલે કે એનું પુષ્પ. પછી એ પુષ્પની જે આપણે રચનાઓ જોઈ કે સૌથી નીચે આવેલું એનું વજ્રદંડ હોય, જે આપણે પુષ્પદંડ તરીકે ઓળખીએ. ત્યાર પછી જ્યાં પુષ્પ ગોઠવાતું હોય તો એ પુષ્પને આપણે કેવું કહેતા હતા તો કે પુષ્પાસન. પછી તો કે એમાં આપણે જોયું હતું કે કલરફુલ એ પાંખડી જેવી રચના જોવા મળે તો એને આપણે દલપત્ર કીધું, અથવા તો એ જે આખું ચક્ર બનાવે એને આપણે દલચક્ર રીતે એને પ્રયોજ્યું હતું. એની નીચે જે નાની એવી જ્યારે પુષ્પ એ કલિકા સ્વરૂપે હોય, બરાબર, પુષ્પ જે છે જ્યારે કલિકા સ્વરૂપે જોવા મળે તો ત્યારે એનું રક્ષણ કરવા માટે એ વજ્રચક્ર આપેલા હોય, વજ્રપત્ર આપેલા હોય. પછી એના બે પ્રજનન અંગો કયા કયા તો કે સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર, બરાબર. આ બધી આપણે રચના જોઈ ગયા હતા. પછી પુંકેસરના ભાગ આપણે જોયા કે જેમાં યોજી, પુંકેસર તંતુ અને પરાગાશય, કે જ્યાં પરાગરજ બને અને એ સ્ફોટન પામે અને ત્યારબાદ એ પોતે એમાંથી નીકળી જાય છે, બરાબર. તો એ બધી રચના આપણે જોઈ અને એ પછી પરાગ આસન ઉપર બેસતા હતા. ત્યારબાદ એનું સ્ફોટન આપણે જોયું કે પરાગરજ બને અને પરાગરજ એ પોતે બહારની સાઈડ એનું નિર્માણ થાય. ક્યાં તો કે બીજાણુધાનીમાં. કઈ તો કે લઘુ બીજાણુધાની, અને લઘુ બીજાણુધાની એમાં પરાગરજ બને અને પરાગરજ એના આવરણ સાથે પોતે વિસ્થાપિત થાય. તો એમાં 4 આવરણો હતા: અધિસ્તર, સ્ફોટિસ્તર, મધ્યસ્તર અને પોષક સ્તર. કેટલા? 4 અલગ અલગ પ્રકાર હતા. બાહ્ય આવરણ અધિસ્તરનું અને સ્પોરોપોલિલિનનું બનેલું હતું. પછી જનન છિદ્ર આપણે જોયા કે જ્યાંથી એ પોતે કોષો નવા બને. પછી અંદરનું જે પોષક આવરણ કે જે સજીવો, જે પરાગરજ છે, જન્યુઓ છે, તેને પોષણ આપવાનું કામ એ પોતે કરતા હતા, બરાબર. હવે આપણે જે જોવાનું છે એ છે સ્ત્રીકેસર ચક્ર, એટલે કે જાયાંગ, કે જ્યાં પોતે બીજ બને. બીજની રચના થાય અને ફલનની પ્રક્રિયા થાય, એ છે સ્ત્રીકેસર ચક્ર. તો જાયાંગ એ સ્ત્રીકેસર ચક્રમાં પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રીકેસર ચક્ર એક જ સ્ત્રીકેસર અથવા ઘણા સ્ત્રીકેસર એટલે કે બહુ સ્ત્રીકેસર ધરાવે છે. તો એક સ્ત્રીકેસર ધરાવતું હોય એ પુષ્પને આપણે કેવું કહીએ? સ્ત્રીકેસરી પુષ્પ, અથવા તો ઘણા બધા હોય તો બહુ સ્ત્રીકેસરી પુષ્પ તરીકે ઓળખતા. સ્ત્રીકેસર એક સ્ત્રીકેસર ધરાવતું હોય, ઉદાહરણ તરીકે વટાણાનું પુષ્પ, તો એને એક સ્ત્રીકેસરી કહીએ. અને જો વધુ ધરાવતું હોય, બહુ સ્ત્રીકેસરી અથવા જોડાયેલા હોય તો એને આપણે યુક્ત સ્ત્રીકેસરી કહીએ. આ બધી વસ્તુ આપણે ચેપ્ટર નંબર 5 કે જે 11મા ધોરણમાં હતું એ આપણે ભણી ગયા છીએ. મુક્ત હોય તો મુક્ત સ્ત્રીકેસરી, જોડાયેલી હોય તો યુક્ત સ્ત્રીકેસરી. એના ભાગ આપણે જોવાના છે કે સ્ત્રીકેસરની રચના કેટલા ભાગ છે? 3 ભાગ: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. જ્યાં તમને દેખાય આ છે પરાગાસન, આ જે તમને દેખાય છે એ પરાગાસન. પછી આ દંડ જેવી રચના જોવા મળે, આ દંડ જેવી રચના તમને જોવા મળે એ શું છે તો કે પરાગવાહિની. અને નીચે જે તમને આ બીજ જેવી રચના જોવા મળે એ પરાગ
અંડાશય કે જ્યાં અંડ ઉત્પન્ન થાય, બરાબર. એને આપણે બીજાશય તરીકે ઓળખીએ તો પરાગાસન, પરાગવાહિની અને અંડાશય અથવા તો બીજાશય. પરાગાસન એ પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે કે કોઈ પણ તંતુ હશે, બરાબર, એમાંથી જે આ પરાગાશયમાંથી નાની નાની પરાગરજ એ પોતે જ્યારે સ્ફોટન પામી અને ક્યાં પહોંચશે? એના આસન ઉપર બેસવા જશે, પરાગ આસન. પછી તો કે પરાગવાહિની. પરાગવાહિની એ નીચે લંબાયેલો ભાગ છે, પાતળો ભાગ, કે જ્યારે પરાગરજ એમાં બેસે પરાગ આસન ઉપર તો એ પછી આગળ નવી અંદર ઊંડી એક પરાગવાહિનીની રચના કરે અને પરાગરજના જે નરજન્યુઓ જે છે એને પહોંચાડવાનું કામ બીજાશય સુધીનું, બરાબર. પછી છે અંડાશય. અંડાશય ક્યાં? તો કે તલસ્થ, એટલે કે નીચેની બાજુ તલસ્થ ફૂલેલા ભાગને બીજાશય કે અંડાશય કહેવાય. બીજાશયની અંદરની જે દિવાલ છે એ બીજાશય પોલાણ એટલે કોટર જેવી રચના દર્શાવે. કેવી? બીજાશય પોલાણ અથવા તો કોટર આવેલું હોય છે. જરાયુ. તો જરાયુ કોને કહેશું? કે બીજાશયના પોલાણમાં આવેલું હોય. જે પોલાણ જે બીજાશય બન્યું છે એની અંદર તમે જુઓ તો તમને આકૃતિમાં દેખાય કે આ જે છે અંદર પોલાણ જેવી રચના, એ ત્યાં જરાયુ આવેલું હોય. અને જરાયુ જે છે, જરાયુ જે છે એની ઉપરથી મહાબીજાણુધાની ઉદ્ભવે. પુંકેસરમાં કઈ બીજાણુધાની હતી? લઘુ બીજાણુધાની. અને અહીંયા મહાબીજાણુધાની, મેગાસ્પોરોન્જિયમ, જેને સામાન્ય અંડકો કહે છે. અંડકોની સંખ્યા ઉપર ડિપેન્ડેડ છે. જેમ કે એક હોય તો એ ડાંગર, ઘઉં, કેરી, અને ઘણી બધી હોય અંડકો એટલે કે બીજ. એ પપૈયું, તરબૂચ, ઓર્કિડ્સ, એમાં ઘણા બધા. આપણે તરબૂચ ખોલો તો એમાં કેટલા બધા બીજ હોય, પપૈયું ખોલો તો નકરા બીજનું જે બનેલું હોય, બરાબર ને. તો એના ભાગ છે પરાગાસન, પરાગવાહિની અને બીજાશય અથવા તો અંડાશય. અને છેલ્લું જે અંદર જે બને છે મહાબીજાણુધાની, એને આપણે જરાયુ કહેશું, પોલાણ જે છે. હવે બીજું જોઈએ. અહીંયા તમને સરસ મજાની આકૃતિ આપી છે કે જેમાં પરાગાસન, પરાગવાહિની અને અંડાશય અથવા તો બીજાશય. એવી જ રીતે આમાં પણ છે પરાગાસન, પરંતુ આ કેવી જોડાયેલી છે, એટલે કેવું છે? યુક્ત સ્ત્રી કેસરી બીજાશય. આ સ્ત્રી કેસરો જો તમને દેખાય છે આ રીતની રચના. ઉદાહરણ આપણને જે આપ્યા છે કે આ જે છે એ જાસૂદનું પુષ્પ, પછી તો કે અફીણનું, જેને આપણે પાવાવર કહીએ, એ બહુસ્ત્રી કેસરી યુક્ત છે, યુક્ત સ્ત્રી કેસર છે. અને આ જે છે એ ચંપામાં જોવા મળે, પરંતુ કેવા? મુક્ત સ્ત્રી કેસરી બહુસ્ત્રી કેસર. એને આપણે માઇકેલિયા પણ કહી શકીએ, બરાબર. એક્ઝામમાં ઘણીવાર માઇકેલિયા પૂછાય છે, તો એમાં કન્ફ્યુઝન થવું ન જોઈએ. માઇકેલિયા એટલે ચંપા, પાપાવર એટલે અફીણ, બરાબર. હવે જુઓ મહાબીજાણુધાની. મહાબીજાણુધાની થોડુંક તમારે હવે ઇન ડિટેલ જોવાનું થશે અને જરાક સમજતા જાજો મારી સાથે. અંડક એક નાની રચના છે. કેવું? આ જો એ જે અંડક હતું એની આપણે ઝૂમ કરી અને અહીંયા એક નાની રચના જોવા મળી છે, જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલું હોય. કેવા? જરાયુની સાથે એક દંડ વડે, એક નીચેની સાઈડે પોતે દંડ વડે જોડાયેલું હોય, જેને આપણે અંડનાલ અથવા તો અંડક દંડ તરીકે ઓળખીએ. કેવું? અંડનાલ અથવા તો અંડ દંડક. હવે જો એ તમને ક્યાં દેખાય તો તમને આ જે રચના જોવા મળે છે અંડકની સાથે જોડાયેલી, એ રચના જે છે એને આપણે અંડદંડક તરીકે ઓળખીએ છીએ. અંડકનો જે દેહ ભાગ વડે, અંડક હોય એનો જે દેહ ભાગ અંડનાળ સાથે જોડાયેલો હોય તો એને આપણે શું કહેશું? બીજ કેન્દ્ર. જ્યાં વચ્ચેનું જે તમને દેખાય એ આખું બીજ કેન્દ્ર છે. અંદરની સાઈડ ગ્રીન કલરનું દેખાય છે, બીજ કેન્દ્ર છે, એને આપણે હાઇલમ કહેશું. અને આમ બીજ કેન્દ્ર એ અંડક અને અંડકનાળ વચ્ચેનું સંગમ સ્થાન છે. એટલે મીન્સ કે બીજ કેન્દ્ર છે તો એ કેનું? તો કે અંડક અને અંડકનાળ. અંડકનાળ કોને કીધું હતું આપણે? જે વચ્ચેની જગ્યા આપણે કીધી હતી એની વાત.
એની વચ્ચેનું જોડાણ એટલે કે જે આપણો અંડકનો દેહ ભાગ છે. હવે કેવું છે કે અંડક છે, દરેક અંડક એ કેટલા રક્ષણાત્મક આવરણ, તો કે 2 અથવા 2 થી જે 2 અથવા કાં 1 એવા અંડક આવરણ હોય. અને એ જે અંડક આવરણ છે એને આપણે શું કહેશું? અંડક આવરણો કહેવાય, ઇન્ટેગ્યુમેન્ટ્સ. જો આ એક રચના અને એની અંદર જ પાછી બીજી રચના, બરોબર. 2 ભાગ આપણે જોઈ ગયા. આ અંડક આવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. કેવા? આખા જે દેહ હોય તો એને પોતે કનેક્ટ કરે, આવરિત એને કરે, કે જે શું છે કે એની અંદર કનેક્ટેડ હોય. અને જે અંડક છે એ ટોચના ભાગે એટલે ઉપરની સાઈડ એક નાનું છિદ્ર ધરાવે. જો તમને આ નાના છિદ્રની રચના દેખાય છે, નાનું છિદ્ર ધરાવે. અને એમાં એને આપણે શું કહેશું? બીજાંદ્ર છિદ્ર, કે જે કોઈને આવરે નહીં. સમજાય છે મારી વાત? કે એને આવરિત કરવાવાળું કોઈ વસ્તુ જ નથી, એ ડાયરેક્ટ અહીંથી સીધું ઉપર જતું રહેશે આખું છિદ્ર, બરોબર. કે જ્યાંથી જ્યારે પરાગરજ બેસે છે અને પરાગરજ દ્વારા પરાગવાહિની એ નીચે લઈ આવે અને ક્યાં લગાડે, ક્યાં એને જોડે છે? તો કે બીજકના અંડક સાથે, બરોબર. તો આ મહાબીજાણુધાની છે અંડકની રચના. જરાક આપણે ઇન ડિટેલ જોઈએ કે અંડકનું છિદ્ર સામેના છેડે અંડક તલ આવેલું હોય. જો તમને દેખાય છે, અંડકનું જે છિદ્ર છે એની સામે જ અંડક આવેલું હોય. અંડકનું તલ ભાગ એટલે કે નીચે તળિયાનો ભાગ, આ જે ભાગ તમને દેખાય છે એ એનો તલ ભાગ છે, બરોબર. અંડક આવરણોથી ઘેરાયેલા કોષ સમૂહને, જે અંડકના જે આવરણ છે એની સાથે જે ઘેરાયેલા જે કોષ સમૂહ જે છે એને આપણે શું કહેશું? પ્રદેહ કહેવામાં આવે. કેવો? તો કે જે આ બધા જે કોષો તમને દેખાય છે, જે પડવાળી રચના તમને જોવાય છે, એને આપણે શું કહેશું? પ્રદેહ. અને તમને ખબર છે પુંકેસરના જે પરાગાશય હતી તેની જે એક દિવાલ હતી, જેને આપણે કીધું હતું પોષક સ્તર, બરાબર ને? 4 સ્તરોમાંથી એક જે છેલ્લું હતું એ પોષક સ્તર હતું. એમ જ આમાં પણ જે આ પ્રદેહની રચના જે છે એ પ્રદેહ એ પોતે કોષને વિપુલ પ્રમાણમાં ખોરાક ધરાવે, એટલે કે પોષક તત્વો ધરાવે, બરોબર. હવે એ જે પોષક તત્વો જે છે એ પ્રદેહની અંદર જ્યારે ભ્રૂણપુટ એ નાનો જન્યુજનક બને, એટલે કે ફિમેલ, બરોબર, જે માદા કોષ બનાવવાનો છે, તો એને ત્યારે પોતે ભ્રૂણપુટ એમાં સર્જાય છે. અને એને પોષણ આપવાનું કામ એ પ્રદેહનું કામ છે. અને એક સૌથી મોટો પેલા મહાબીજાણુમાંથી સર્જાયેલો એક ભ્રૂણપુટ એ આવેલો હોય છે. પ્રદેહની અંદર ભ્રૂણપુટ, વિચારજો, પ્રદેહની અંદર એક ભ્રૂણપુટ છે. જો તમને આ દેખાય છે, આ ભ્રૂણપુટ છે. એ ભ્રૂણપુટ અથવા તો માદા જન્યુજનક, કારણ કે એમાંથી જે પોતે નવો સજીવ બનવાનો છે, તો એ જે માદા જન્યુજનક જે છે એ એક જ બીજાણુમાંથી સર્જાશે. એક જ મહાબીજાણુમાંથી એ પ્રદેહની રચના અને એક મહાબીજાણુ એમાં કનેક્ટેડ છે અને એ પોતે ભ્રૂણપુટમાં આવેલો હોય છે. તો આકૃતિ તમે જુઓ તો તમને વધુ સારી રીતે ખબર પડે. જો અહીંયા કે આ ઉપરનો પ્રદેહનો ભાગ છે, એના જે પોષક તત્વો છે, અને વચ્ચેનું જે તમને આ દેખાય છે એ છે ભ્રૂણપીઠ. અને એમાં મહાબીજાણુ જે છે એ માતૃકોષ એ આખો એમાં કનેક્ટેડ જોવા મળે, બરોબર. હવે જુઓ તો પ્રદેહની અંદર જે તમને અહીંયા આકૃતિ ઘણી સરસ આપેલી છે, એમાં જો બીજ કેન્દ્ર, વચ્ચેથી બીજનું કેન્દ્ર આપણે જોયું, અહીંયાથી અંડનાલ કે જે એવા કોષોના બનેલા હોય, હેઠે તો એને અંડતલીય ધ્રુવ કહેવાય. આ આખો પ્રદેહનો ભાગ છે. અંદર જે છે એ ભ્રૂણપૂટ છે. આ બહારનું આવરણ છે, આ અંદરનું આવરણ છે, જે તમને અંદરનું આવરણ દેખાય છે. પછી વચ્ચે જે છિદ્રની આપણે વાત કરતા તે અહીં અંડક છિદ્ર, બરોબર. આટલી રચનાઓ એમાં જોવા મળે છે. આકૃતિ તમારે ડ્રો કરવાની છે. ખૂબ જ સરસ રીતે તમને જો
આકૃતિ જ્યારે ડ્રો કરો ને, દોરવાની હોય ને, ત્યારે એક વાત યાદ રાખવાની કે તમારે કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં નું નામ નિર્દેશન કરવાનું છે, કઈ કઈ નામ જે છે એમાં આપણે દેખાડવાના છે, બરાબર. અંદરના જે ભાગો હોય એ ભાગના નામ તમારે દર્શાવવા છે, તો માત્ર એ નામ તમારે એમાં ડ્રો કરવાનું થાય, એમાં દોરવાનું થાય. આબેહૂબ આકૃતિ દોરવી એવી જરૂરી નથી, પરંતુ એમાં જરૂરી ખબર પડવી જોઈએ કે આમાં આ વસ્તુ અહીંયા આવેલી છે. બાકી એ આકૃતિ કોઈ માન્ય માલ લગાડે નહીં. બરાબર છે? સમજાઈ ગયું? મહાબીજાણુ જનન. હવે મહાબીજાણુ એ એક કોષમાંથી બે કોષ બનાવશે, અને એ જે છે એ આપણે અર્ધીકરણ અને સંભાજન એ બંને પ્રક્રિયાઓ વિશે આપણે ભણવાનું છે. તો એમાં જરાક તમે સમજતા જાજો, જો ન સમજાય તો મને કહેજો. કે મહાબીજાણુ જનન જે છે, 5 મિનિટ બેસો ને, પછી હું હમણાં પૂરું કરી દઉં છું. મહાબીજાણુ જે છે એ મહાબીજાણુ માતૃકોષ, જેને આપણે MMC મેગાસ્પોર મધર સેલ તરીકે આપણે ઓળખીએ, બરોબર. તો એ મહાબીજાણુનું નિર્માણ કરે, અને મહાબીજાણુ જ્યાં બનતા હોય એ બને એને આપણે શું કહીએ છીએ? મહાબીજાણુ જનન. મહાબીજાણુ જે જનન છે તો એને આપણે શું કહીએ કે જ્યાં માતૃકોષમાંથી નવા કોષો બનતા હોય એને આપણે મહાબીજાણુ જનન કહીએ. જેમ આપણે લઘુ બીજાણુ જનનમાં આપણે પરાગરજ જોઈતી, એ જ રીતે આમાં પણ રચના છે. અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્ય પહેલાં કેટલો હોય? 1 હોય. કેટલા? 1 મહાબીજાણુ જનન, એટલે કે MMC મેગાસ્પોર મધર સેલ. આ નામ યાદ રાખવાનું છે. એ કેવું તો કે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે. કેવું છે? ઘટ્ટ કોષરસ ધરાવે અને સુકોષ કેન્દ્ર એ ધરાવે છે.